નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના અને સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર। તમામ ખેડૂત મિત્રો ચેતી જજો। હવામાન વિભાગ પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ બધાએ વરસાદની આગાહી કરી છે। આ સાથે ભારે પવન વાવાઝોડાની પણ આગાહી કરી છે। તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર રહેવાના છે। ગુજરાતના ઇતિહાસની અંદર પ્રથમવાર એક મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે। શું આગાહી છે એ પણ જાણીશું। અનાજની અંદર પણ એટીએમ મશીન આવી જશે। રૂપિયા ઉપાડો એમ હવે અનાજ એટીએમમાંથી નીકળશે। તો વિધવા સહાય યોજનાને લઈને વિધવા બહેનો માટે એક સૌથી મોટા સમાચાર, એક મોટો ફેરફાર થયો છે। રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ચેતવણી આપવામાં આવી છે। તમામ રેશન કાર્ડ ધારકો આ વિડીયો તમારે જોવાનું ભૂલતા નહીં। ખેડૂતો માટે પણ 22મા હપ્તાને લઈને એક મોટી અપડેટ આવી ગઈ છે। ગુજરાતની અંદર વસ્તી ગણતરીને લઈને મોટા અપડેટ, મોટા સમાચાર છે। હોળી પછી ગણતરી થવાની છે, તો રેલવેને લઈને નવો ફેરફાર ટિકિટની અંદર થઈ ગયો છે। તમામ મિત્રો માટે આજના સમાચાર રહેવાના છે। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે 26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। આજે 10 વાગે ધોરણ 10ની પરીક્ષા શરૂ થવાની હતી મિત્રો, શરૂ થઈ ગઈ છે। અને બપોરે 3 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થવાની છે। તો મિત્રો, આજે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રજૂ થવાની છે। ધોરણ 10ની અંદર આજે પ્રથમ વિષય, જે વિદ્યાર્થીનો પ્રથમ વિષય હશે, ગુજરાતી હોય તો ગુજરાતીનું પેપર, હિન્દીનું હોય તો હિન્દીનું પેપર, અંગ્રેજી પ્રથમ વિષય હોય તો અંગ્રેજીનું પેપર આજે ધોરણ 10ની અંદર રહેવાનું છે। ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહની અંદર આજે અર્થશાસ્ત્રનું પેપર રહેવાનું છે। ધોરણ 10 અને ધોરણ 12નું આજથી પરીક્ષા પ્રારંભ થઈ ગઈ છે। તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે। આ બાજુ ખેડૂતો માટે એક આગાહી છે। તમામ ખેડૂત મિત્રો માટે હવામાન વિભાગે આગાહી કરી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નાખી છે। જ્યાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદ પડશે। અમરેલી, ભાવનગરની અંદર વાવાઝોડું થાય પણ એવી પણ શક્યતા છે, એટલે કે ભારે પવન ફૂંકાય એવી શક્યતા બતાવવામાં આવી છે। અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારની અંદર પણ વાવાઝોડા જેવી આગાહી છે। રાજ્યમાં મિશ્ર હવામાન રહેવાની આગાહી છે, કારણ કે મિત્રો હાલ જે ઉત્તરાખંડનો વિસ્તાર છે, હિમાચલનો પ્રદેશ છે, જમ્મુ કાશ્મીરનો પ્રદેશ છે, ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે। એટલે મિત્રો ત્યાં વરસાદ પડી રહ્યો છે, હિમવર્ષા થઈ રહી છે, અને એને જ કારણે મિત્રો આપણા વિસ્તારની અંદર પણ અસર જોવા મળી છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 26 તારીખ એટલે કે આજની તારીખના રોજ 8.5 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા, વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। જે અમદાવાદના જે હવામાન કેન્દ્રના ડાયરેક્ટર AK દાસ છે, એમણે જણાવ્યું છે કે આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગની અંદર છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે। વરસાદ હળવો પડશે પણ ગાજવીજ થાય એવી પણ શક્યતા છે। અને આ વરસાદ કોઈ સાર્વત્રિક વરસાદ રહેવાનો નથી। છૂટા છવાયા સ્થળે કોઈક વિસ્તારની અંદર વરસાદ પડશે। અને મિત્રો આપણે જણાવ્યું હતું કે પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે 22 તારીખથી લઈને 27 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। એટલે મિત્રો આજે 26 તારીખ છે અને આવતીકાલ 27 એટલે 27 તારીખ સુધી ખેડૂત મિત્રોએ સાવચેત રહેવું પડશે। આ કોઈ સાર્વત્રિક વરસાદ નથી, હળવો વરસાદ છે, અને ક્યાંક કોઈક છૂટા છવાયા ભાગની અંદર એકાદ વિસ્તારની અંદર
પડશે। આ ખેડૂતો માટેના સમાચાર હતા। આ બાજુ મિત્રો ગુજરાતના ઇતિહાસની અંદર પ્રથમવાર સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આટલું બજેટ એક પણ વર્ષમાં રજૂ થયું નથી। 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ વિધાનસભાની અંદર રજૂ થયું હતું। જ્યાં મિત્રો 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું। એમાં મિત્રો અનેક જાહેરાત ખેડૂતો માટેની પણ જાહેરાત કરી હતી। તમામ ગુજરાતી મિત્રો માટે કઈ કઈ જાહેરાતો હતી એના વિશે પણ જાહેરાતો કરી હતી। મહિલાઓ માટે પણ જાહેરાત કરી હતી। બધી જાહેરાત માછીમારો માટે આના બધા માટે જાહેરાત થઈ હતી। આપણો આખો વિડીયો છે મિત્રો, અગાઉના 2 વિડીયા એકમાં મિત્રો આપણે ગુજરાતના આખા તમામ જેટલી પણ જાહેરાત કરી એનો વિડીયો બનાવ્યો હતો અને એના પછીના દિવસે ખેડૂતો માટે શું જાહેરાત હતી અને મહિલાઓ માટે શું જાહેરાત હતી એ બંને એક વિડીયોની અંદર બતાવી દેવામાં આવ્યું। તો મિત્રો બધી જાહેરાતો મિત્રો તમને કરેલી છે આપણા અગાઉના વિડીયો એકવાર ચકાસી લેજો। 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે બહાર પાડ્યું, જે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ માનવામાં આવે છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો મિત્રો હવે અનાજના પણ એટીએમ મશીન આવશે। જેવી રીતના તમે પૈસા કાઢવા એટીએમમાં જાઓ એવી જ રીતના હવે અનાજ પણ એટીએમમાંથી મળશે। 24 કલાક 24/7 એટલે કે 24 કલાકમાં ગમે ત્યારે હવે તમે અનાજ લેવા જઈ શકશો। પહેલાં મિત્રો તમારે જ્યારે સમિતિ ખુલતી ત્યારે જ તમે જતા, એવું હવે થવાનું નથી। લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, એની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી જવાની છે મિત્રો। અમિત શાહ દ્વારા અમદાવાદની અંદર નવા અનાજના એટીએમ મશીનનો શુભારંભ કરી નાખ્યો છે, જેનું નામ મિત્રો અન્નપૂર્તિ મશીન આપવામાં આવ્યું છે। મિત્રો આને અન્નપૂર્તિ મશીન કહેવામાં આવ્યું છે। અમદાવાદના સાબરમતી ઝોન, જે સાબરમતી વિસ્તાર છે, ત્યાંથી આનો શુભારંભ કરી નાખવામાં આવ્યો છે અને આ મશીન મિત્રો આપણા ગુજરાતનું જ મશીન છે, એટલે કે ગુજરાતની અંદર મેડ ઇન ગુજરાત, ગુજરાતનું બનેલું મશીન સૌ પ્રથમ ગુજરાતની અંદર શરૂઆત થઈ। આખા ભારતમાં પહેલીવાર ગુજરાતની અંદર અમદાવાદના સાબરમતી ઝોનની અંદરથી શુભારંભ થયો। આ મશીન જો સફળ જશે તો પછી મિત્રો આખા ગુજરાતની અંદર અને પછી ધીમે ધીમે આખા ભારતની અંદર આ એટીએમ મશીન વિકસાવવામાં આવશે। આ મશીનની ખાસિયત શું છે મિત્રો, તમામ મિત્રો જાણી લો। તમારા ફોનની અંદર એક પ્રકારનું એક પોર્ટલ રાખવામાં આવશે અથવા તો એક એપ્લિકેશન બનાવવામાં આવશે। એમાં તમને દર મહિને ડિજિટલ વોલેટ એટલે કે ખાસ પ્રકારના પૈસા રૂપી જેને કહેવાય એ તમારા વોલેટની અંદર દર મહિને તમારા જેટલા સભ્યો હોય એટલા પ્રમાણે તમને રૂપી આપવામાં આવશે। પછી એ લઈને પછી ગમે ત્યારે મહિનાની અંદર ગમે ત્યારે એટીએમની અંદર તમે રાત્રે પણ જઈ શકો છો। તમારું કામકાજ પૂરું થયા પછી પણ રાત્રે એટીએમમાં જવાનું, આ રૂપી ત્યાં સ્કેન કરવાનું, QR કોડ હોય ત્યાં સ્કેન કરીને મિત્રો નીચે તમારે એક થેલી રાખી દેવાની। તમને જેટલું અનાજ મળવાનું હશે એ બધું અનાજ થેલીની અંદર મળી જશે। આ મશીનની ક્ષમતા 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરવાની ક્ષમતા છે, એટલે ખાલી 35 સેકન્ડની અંદર 25 કિલો અનાજનું વેચાણ કરી દેશે। જ્યાં મિત્રો આ ખૂબ આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે। 100% સચોટતા, કોઈ પણ તમારું વજન ઘટવાની પણ તમારે શંકા રહેવાની નથી। એટીએમ મશીન હવે તમારે કોઈ લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી, તમારે કામ પાડવાની, રજા રાખવાની પણ જરૂર નથી। રાત્રે પણ તમે જઈ શકો છો, ગમે ત્યારે ફ્રી થાવ, લાઈન ન હોય ત્યારે પણ તમે જઈ શકશો। આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। હજી મિત્રો આ જે એટીએમ આવતા વાર લાગવાની છે, કારણ કે મિત્રો હજી ખાલી સાબરમતી ઝોનની અંદર શરૂઆત કરવામાં આવી છે। જો આ મશીન આવી જશે તો તમારે અંગૂઠો દેવાની પણ કોઈ ઝંઝટ રહેવાની નથી। આ સૌથી મોટા અગત્યના
તમામ રાશન કાર્ડ ધારકો માટે સમાચાર છે મિત્રો. એક બીજા રાશન કાર્ડ ધારકો માટે ચેતવણી ભર્યા સમાચાર. 28 ફેબ્રુઆરી મિત્રો તારીખ નોંધી લેજો. આવનારી 28 ફેબ્રુઆરી છેલ્લી તારીખ રાખવામાં આવી છે. જે રેશન કાર્ડ ધારકોને હજી સુધી કેવાયસી કરવાનું બાકી હોય એ ફટાફટ પોતાના દરેક સભ્યનું કેવાયસી કરાવી લેજો. નહીં તો 28 ફેબ્રુઆરી પછી તમને રાશન મળતું બંધ થઈ જશે. તમામ રાશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર હતા. આ બાજુ વિધવા સહાય યોજનાની અંદર પણ જે વિધવા બહેનોને સહાય મળે છે એમના માટે એક ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. કઈ મહિલાઓ માટે ધ્યાનથી સાંભળજો. દરેક વિધવા મહિલાઓ માટે આ ફેરફાર નથી. જે વિધવા બહેનોનું ખાતું પોસ્ટ ઓફિસની અંદર હોય અને એનું ચોપડીવાળું ખાતું હોય એમના માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં મિત્રો હવે પોસ્ટ ઓફિસમાં તમારી પાસે એટીએમવાળું ખાતું નથી, ચોપડીવાળું ખાતું હોય તો તમારે એને ટ્રાન્સફર કરવાનું રહેશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકવાળા ખાતામાં. આ ખાતું ટ્રાન્સફર કરવા માટે તમારે બીજું કાંઈ કરવાનું નથી. તમારું આધાર કાર્ડ લઈને જવાનું છે. તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ લઈને જવાનું છે. એટલે તમારું ખાતું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને સાથે તમને એટીએમ કાર્ડ પણ આપવામાં આવશે. એટલે કે જે પોસ્ટ ઓફિસનું કાર્ડ હોય એ પણ આપવામાં આવશે. એટલે સીધા પૈસા હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર જમા થઈ જશે અને એટીએમમાંથી પણ તમે પૈસા ઉપાડી શકશો. વિધવા સહાય યોજનાની અંદર આ મોટો ફેરફાર. બાકી મિત્રો વિધવા બહેનોએ બીજી કોઈ બેંકનું ખાતું આપ્યું હોય, બેંક ઓફ બરોડા, SBI, તો એમના માટે આ કોઈ ફેરફાર નથી. તો એમને કોઈ ફેરફાર કરવાનો નથી. પોસ્ટ ઓફિસની અંદર ચોપડીવાળું જે જૂનું ખાતું હોય એમને જ ફેરફાર કરવાનો છે. એટલે વિધવા બહેનો જે યોજનાનો લાભ લેતા હોય તમામ બહેનોને આ વિડીયો અત્યારે મિત્રો ફટાફટ મોકલી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર. ખેડૂતોને 22મા હપ્તાને લઈને એક અપડેટ છે. મીડિયા રિપોર્ટ કહી રહ્યા છે કે આ હોળીનો તહેવાર જે 3 તારીખે આવવાનો છે એના પહેલાં કદાચ ખેડૂતોનો 22મો હપ્તો ખાતામાં આવશે. હજી મિત્રો કોઈ અત્યાર સુધી સત્તાવાર સરકારે કોઈ જાહેરાત કરી નથી, પણ મીડિયા રિપોર્ટ અગાઉ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અગાઉ હોળી પહેલાં પૈસા આવી જતા એને અનુસરીને કહી રહી છે કે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે. આવશે પાક્કું નથી, નક્કી નથી, કારણ કે સરકારે પણ હજી સુધી કોઈ જાહેરાત કરી નથી. તો ક્યારે આવશે, સરકાર ક્યારે જાહેરાત કરશે એ આવતા સમયે જે જાહેરાત કરશે મિત્રો આપણે વિડીયોની અંદર જણાવી દેશું. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત વસ્તી ગણતરીની તારીખ આવી ગઈ છે. ગુજરાતમાં મિત્રો વસ્તી ગણતરી થવાની છે. આ હોળી પછી જે એપ્રિલ મહિનો આવશે એ એપ્રિલ મહિનાની અંદર ગુજરાતમાં વસ્તી ગણતરી થવાની છે. ચૂંટણી કાર્ડના ફોર્મ ભરવા જેવી રીતના તમારા ઘરે અધિકારીઓ આવતા હતા એવી જ રીતના હવે ફરીથી તમારા ઘરે અધિકારીઓ આવશે તમારી વસ્તી ગણતરી કરવા માટે. જ્યાં મિત્રો તમને કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. કેવા કેવા પ્રશ્નો હશે બધી બાબત જણાવું. તો મિત્રો આ વસ્તી ગણતરી 2 તબક્કાની અંદર થવાની છે. 2 તબક્કા એટલે કે પહેલા તબક્કાની અંદર પણ તમારા ઘરે અધિકારીઓ આવશે, પછી પહેલો તબક્કો પૂરો થઈ જાય પછી ફરીવાર બીજા તબક્કાની અંદર પણ અધિકારીઓ આવશે. શા માટે? તો પહેલા તબક્કાની અંદર આવાસની ગણતરી કરવામાં આવશે. કોની પાસે કેટલું મકાન છે, ભાડે રહે છે કે શું છે એ આવાસની ગણતરી કરવામાં આવશે. એના સાધનોની ગણતરી કરવામાં આવશે. તમારી પાસે 2 વ્હીલર છે કે 4 વ્હીલર, આ બધાની ગણતરી કરવામાં આવશે. તમે કેવા કેવા ઉપકરણો વાપરો છો, તમારા ઘરમાં એસી છે, ફ્રીજ છે, સોલાર નાખેલું છે, આ બધી ગણતરી પણ કરવામાં આવશે. આ પહેલા તબક્કામાં આવાસની ગણતરી. બીજા તબક્કાની અંદર વસ્તી ગણતરી પ્રોપર કરવામાં આવશે. તમારા ઘરમાં કેટલા સભ્યો છો,
કયા કયા સભ્યો છે એના આધાર કાર્ડ વગેરેની ડિટેલ પણ લેશે અને એની જાતિ ગણતરી, તમે કઈ જાતિના છો એ જાતિ ગણતરી પણ કરવામાં આવશે. તો મિત્રો હાલ તો પહેલા તબક્કાની તારીખ આવી ગઈ છે. જે આવાસ ગણતરી છે એ આવનારી 20 એપ્રિલ 2026થી શરૂ થવાની છે, એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી આ આવાસની ગણતરી કરવામાં આવશે. વસ્તી ગણતરી થવાની છે. એના 15 દિવસ અગાઉ એક ડિજિટલ પ્લેટફોર્મ પણ ઊભું કરવામાં આવશે. એ પ્લેટફોર્મની અંદર તમે તમારી જાતે, તમને આવડતું હોય તો પ્રશ્નોના જવાબ જાતે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ આપી શકશો. જો ન આવડે તો અધિકારીઓ તો આવવાના જ છે 20 તારીખથી, તો એને તમે જવાબ આપવાના છે. તો તમામ મિત્રો માટે સમાચાર, ગુજરાતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. 20 એપ્રિલથી આખા ગુજરાતમાં ગણતરી કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, રેલવે પોતાની ટિકિટને લઈને ફરી એકવાર ફેરફાર કર્યો છે. હવેથી મિત્રો તમારે ટિકિટ સાવચેતી રીતના જ લેવી પડશે. જ્યાંથી તમારે બેસવાનું હોય એ ટિકિટ એ સ્ટેશનના નામ જ તમારે નાખવાનું રહેશે. ટિકિટમાં મિત્રો જ્યારે તમે ટિકિટ લ્યો તો જે સ્ટેશનેથી તમારે બેસવાનું છે એ નામ જ તમારે નાખવાનું છે. એની પહેલાંનું અગાઉનું સ્ટેશન નાખશો અને પછીના સ્ટેશનેથી તમે બેસશો એવું ચાલશે નહીં. કેમ? તો મિત્રો હવેથી જો તમે આગળના સ્ટેશનની ટિકિટ લીધી છે અને પછી તમે તો એના પછીના સ્ટેશનેથી બેસવાના હોય અને એ દરમિયાન જો ટીટી તપાસ માટે આવશે ને તમે ન મળ્યા તો એ તમારી ટિકિટ કેન્સલ કરી નાખવામાં આવશે. પછી ભલે તમે પછીના સ્ટેશનેથી બેસો પણ ટીટીએ તો તમારી ટિકિટ કેન્સલ કરી નાખી છે. તો મિત્રો પછી તમારે ફરીથી ટિકિટ લેવી પડશે. જ્યાં મિત્રો હવે ટીટી તમને ભાળશે નહીં તો તમારી રાહ જોવાના નથી. જ્યાં મિત્રો આગળના સ્ટેશનની રાહ જોવાના નથી, એટલે કે તમારે હવે એ જ સ્ટેશનથી બેસવું પડશે જે સ્ટેશનની તમે ટિકિટ લખાવી હશે. તો તમામ મિત્રો માટે આ નવો સંદેશ છે. તમારા જેટલા મિત્રો એને મોકલી દેજો. અને આનાથી જે આરએસી ટિકિટ લે છે એમને ફાયદો થવાનો છે. જેને વેઇટિંગ આવતું હોય એને ફાયદો થવાનો છે. કારણ કે આવા ઘણા લોકો હોઈ શકે છે કે જે આગળના સ્ટેશનથી બેસવાના નથી. તો જેવા ટીટી ત્યાં ભાળશે એટલે તત્કાલ એની ટિકિટ કેન્સલ થઈ જશે અને એ ટિકિટ જેની આરએસી હોય, જેની વેઇટિંગ લિસ્ટ હોય એને ફાળવી દેવામાં આવશે. એટલે વેઇટિંગ લિસ્ટવાળા અને આરએસી વાળાને આનાથી ફાયદો થવાનો છે. તો જ્યાં મિત્રો આ એવા લોકો માટે છે કે જે આરએસી હોય, વેઇટિંગ લિસ્ટની અંદર હોય, એમને ફાયદો થશે. જે લોકો નથી આવતા તેમ છતાં કેન્સલ અત્યાર સુધી ટિકિટ નહોતી થતી એ તાત્કાલિક ધોરણે ટિકિટ કેન્સલ થઈ જશે, જેથી આગળના લોકોને એ ટિકિટ ફાળવી દેવામાં આવે. તો મિત્રો આ ટિકિટને લઈને નવો ફેરફાર છે. તમારા તમામ મિત્રોને ફટાફટ મોકલી દેજો. તો આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર હતા. અને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે એટલું જ. વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.